સુરતનો એ યુવાન કેદી જેને ફાંસીની સજા સંભળાવવામાં આવી, પરંતુ તેણે છેલ્લી ઈચ્છા વ્યક્ત કરી કે તે મંદિરમાં ભજન ગાવા માંગે છે. આમ સખત પોલીસ પહેરા હેઠળ તેણે જેવું ભજન ગાયું તો સોના પગ નીચેથી જમીન સરકી ગઈ. તારા શ્વાસની ગણતરી પૂરી કરી લે, કેદી નંબર 311, કારણ કે આવતીકાલે સવાર પછી તારો આ નિર્જીવ દેહ એ જ આંગણાની રેતી પર તડફડતો મળશે જ્યાં આજે તું શાંત બેઠો છે. સુરતની જેલની અત્યંત કડક સુરક્ષાવાળી કાળ કોઠડીનો લોખંડનો દરવાજો એક ભયાનક ધડાકા સાથે ખુલ્યો અને જેલરના ભારે બૂટનો અવાજ ત્યાં છવાયેલી મોતની શાંતિને કચડી નાખ્યો. કોટડીમાં ગુંગળામણ એટલી તીવ્ર હતી કે શ્વાસ લેવો પણ મુશ્કેલ હતો, અને અંધકાર એવો કે જાણે કબરનું અંધારું હોય. આ ગાઢ અંધકારની વચ્ચે તે યુવાન ફર્શ પર પાથરેલી ફાટેલી ચટાઈ પર એવી રીતે શાંત બેઠો હતો જાણે પથ્થરની કોઈ મૂર્તિ હોય. તેના પગમાં પડેલી ભારેખમ લોખંડની બેડીઓ તેના સહેજ હલનચલનથી પણ એવો ભયાનક અવાજ પેદા કરતી હતી કે માણસનું કાળજું ધ્રુજાવી દે. જેલરે હાથમાં પકડેલું ફરમાન હવામાં લહેરાવ્યું અને તેનો અવાજમાં એ જ પરંપરાગત અહંકાર ગુંજ્યો. તેના તમામ રસ્તા બંધ થઈ ચૂક્યા છે બલદેવ. અદાલતે તારી દયાની અરજીને કચરાપેટીમાં નાખી દીધી છે. તારા પર તારા ઉપકારી અને દત્તક પિતાની પીઠમાં ખંજર મારવાનો, કરોડો કિંમતના હીરા ચોરવાનો અને મંદિરના નિર્માણના પવિત્ર ભંડોળમાં વિશ્વાસઘાત કરવાનો ગુનો સાબિત થઈ ચૂક્યો છે, કારણ કે આ ગુનો ધરતી પર ફેલાવોની શ્રેણીમાં આવે છે. તેથી શાસકે તને દાખલારૂપ ફાંસીની સજા સંભળાવી છે, જેથી આવનારી દુનિયા સુધી કોઈ વિશ્વાસઘાતી આવી હિંમત ન કરી શકે. બલદેવે ધીમેથી પોતાની ગરદન ઊંચી કરી. તેનો ચહેરો જે ક્યારેક ચંદ્રની જેમ પ્રકાશિત હતો, હવે કોલસાની ખાણના મરજૂરની જેમ કાળો પડી ગયો હતો. તેની વેરાન આંખોમાં અપાર વેદના અને જમાનાભરનો થાક હતો. તેણે પોતાની સફાઈમાં હોઠ પણ ન હલાવ્યા, ન ચીસો પાડી કે ન વિલાપ કર્યો. બસ તેની નિસ્તેજ આંખોમાંથી બે ગરમ આંસુ પડ્યા અને તેની ધૂળથી ભરેલી ગૂંચવાયેલી કાળી દાઢીમાં શોષાઈ ગઈ. આ મૌન ગુનાની કબૂલાત નહોતી, પરંતુ એ વાતની જાહેરાત હતી કે તે દુનિયાના ન્યાયથી નિરાશ થઈને પોતાનો કેસ આસમાનવાળાની અદાલતમાં દાખલ કરી ચૂક્યો છે. આ એ જ બલદેવ હતો જે આજે એક હલકા ગુનેગારના રૂપમાં પોતાની છેલ્લી રાત ગણી રહ્યો હતો. પરંતુ 3 વર્ષ પહેલા સુધી તેની સ્થિતિ સુરતના જાણીતા અબજોપતિ વેપારી હંસરાજ જયસ્વાલના ઘરમાં કોઈ રાજકુમારથી ઓછી નહોતી. બલદેવની જીવનકથા કોઈ જાદુઈ વાર્તા જેવી હતી. તે એક અનાથ હતો જેને હંસરાજ જયસ્વાલે મંદિરના બહાર કડકડતી ઠંડીમાં ભીખ માંગતા જોયો હતો, અને પછી તેને ગળે લગાડીને પોતાના મહેલ જેવા ઘરમાં લઈ આવ્યા હતા. હંસરાજને પોતાનું કોઈ સંતાન નહોતું, તેથી તેમનો બધો પ્રેમ અને આ બલદેવ પર કેન્દ્રિત થઈ ગયો હતો. બલદેવે પવિત્ર છત્રછાયામાં ઉછેર પામ્યો હતો. ભગવાને તેને એવો જાદુઈ અવાજ આપ્યો હતો કે જ્યારે તે ભજન ગાતો હતો ત્યારે સાંભળનારોના દિલ ધ્રુજી ઉઠતા અને પથ્થર જેવો કઠોર માણસો પણ પીગળી જતા. હંસરાજ માટે બલદેવ માત્ર એક દત્તક પુત્ર નહોતો, પરંતુ તેમની આંખોનો તારો હતો. તેઓ પોતાની વિશાળ વેપારી સામ્રાજ્ય, હીરાની દુકાનો અને મિલકતના વારસદાર આ અનાથને બનાવવા માંગતા હતા, કારણ કે તેમને બલદેવની સજ્જનતા અને પ્રામાણિકતા પર એટલો જ વિશ્વાસ હતો જેટલો પોતાના શ્વાસ પર. પરંતુ હંસરાજનો આ આંધળો પ્રેમ તેમના સગા ભત્રીજા મહેન્દ્રના સીનામાં ઈર્ષ્યાની એવી આગ ભડકાવી રહ્યો હતો જે બધું ખાક કરવા પર તુલી હતી. મહેન્દ્ર, જેની નસોમાં લોહીના બદલે લાલચ દોડતી હતી, તે હંસરાજ જયસ્વાલનો એકમાત્ર કાયદેકીય વારસદાર બનવાના સપના જોઈ રહ્યો હતો, અને બલદેવનું અસ્તિત્વ તેની આંખોમાં ખૂંચતા કાંટાની જેમ ખટકી રહ્યો હતો. તે મળતા જ હંસરાજના મનને ઝેરીલું કરવાનો પ્રયાસ કરતો અને ખૂબ ચાલાકીથી ઝેર ઓકતો. કાકાજી, સાપનું બચ્ચું ક્યારે મિત્ર બની શકતું નથી. તમે આ રસ્તા પર ભટકતા છોકરાને ગમે તેટલું માથે ચડાવો, તેની નસોમાં એ ઉચ્ચ કુળનું લોહી નથી,
જે આપણા જેવા ખાનદાની લોકોમાં હોય છે. આ બલદેવ એક દિવસ તમને એવો દગો આપશે કે તમે પાણી પણ માંગી શકશો નહીં. આ બધું પૂજા અને સજ્જનતાનું ટોળ માત્ર તમારી દોલત હડપ કરવા માટે છે. પરંતુ હંસરાજ હંમેશા મહેન્દ્રની વાતને સખત રીતે નકારી દેતા અને કહેતા, શાંત રહે મહેન્દ્ર, સજ્જનતા વંશાવળીથી નહીં ઉછેરથી આવે છે. બલદેવ મારો પુત્ર છે અને મને તેના પર મારા કરતાં વધુ વિશ્વાસ છે. તેને મિલકતની લાલચ નથી, તેની આત્મા તો મંદિરની ગલીઓમાં વસે છે. તે મારી સેવા માટે તેની જુવાની ઓગાળી રહ્યો છે. બલદેવ આ કાવતરોથી અજાણ પોતાના પિતાની સેવાને પોતાની મુક્તિનું સાધન સમજતો હતો. તે રાત્રે જાગીને હંસરાજના પગ દબાવતો અને દિવસમાં તેમનો વેપાર સંભાળતો. પરંતુ તે નાદાન જાણતો ન હતો કે નસીબ તેના ધીરજની કેટલી ભયાનક પરીક્ષા લેવાની છે. એક એવું તોફાન જે તેની વફાદારીના પાયા હચમચાવી દેશે. પછી તે અશુભ ઘડી આવી પહોંચી જેણે બલદેવની તકદીરને હંમેશા માટે કાળી કરી નાખી. બપોરનો સમય હતો જ્યારે હંસરાજે બલદેવની પોતાના ગુપ્ત રૂમમાં બોલાવ્યો અને અત્યંત ગુપ્તતાપૂર્વક દરવાજો બંધ કરી દીધો. હંસે ધ્રુજતા હાથે તિજોરી ખોલી અને તેમાંથી એક ભારે ચામડાની થેલી કાઢી, જેની અંદર કરોડોની કિંમતના દુર્લભ હીરા અને ઘરેણાં હતા. તે પથ્થરોની ચમક આંખોને આંજી માખતી હતી. હંસે તે કિંમતી થેલી બલદેવને સોંપી અને તેમના અવાજમાં એક અજીબ ધ્રુજારી હતી. બેટા બલદેવ, આ મારી પાસે ભગવાનની અમાનત છે. સુરતથી દૂર એક વેરાન ગામમાં મારો એક જૂનો મિત્ર એક ભવ્ય મંદિર અને વૃદ્ધાશ્રમ બાંધી રહ્યો છે. આ રકમ એટલી મોટી અને સંવેદનશીલ છે કે હું તેને કોઈ બેંક અથવા સામાન્ય માણસ દ્વારા મોકલી શકાતો નથી. મને આખી દુનિયામાં માત્ર તારા હાથ પર વિશ્વાસ છે. જા અને આ અમાનત મારા મિત્ર સુધી પહોંચાડીને તરત જ પાછો આવી જા. ખબરદાર, રસ્તામાં ક્યાંય રોકાઈશ નહીં અને કોઈ જીવ માત્રને આ મિશનની ભણક ન પડે. બલદેવે તેમ અમાનતને પોતાના પ્રાણથી પણ વહાલી સમજીને પકડી લીધી અને મક્કમ સ્વરે કહ્યું, પિતાજી, તમે નિશ્ચિંત રહો. આ મારા સબ પરથી પસાર થઈને જ કોઈ છીનવી શકે છે. પરંતુ કમનસીબે તે બંને એ વાતથી અજાણ હતા કે રૂમના દરવાજાની તિરાડમાંથી બે લાલચુ આંખો આ બધું જોઈ રહી હતી. મહેન્દ્ર બહાર ઊભો રહીને આ બધું સાંભળી રહ્યો હતો અને તેના ચહેરા પર એક ઘૃણાસ્પદ અને શૈતાની સ્મિત આવી ગયું હતું. તેને તે સુવર્ણ તક મળી ગઈ હતી જેના માટે તે વર્ષોથી જાળ બિછાવી રહ્યો હતો. બલદેવને તે કિંમતી અમાનત સોંપતા જ હંસરાજના હૃદય પર એક અજાણ્યો બોજ આવી પડ્યો હતો. જાણે કુદરત તેમને આવનારા તોફાનનો અગાઉથી સંકેત આપી રહી હોય. બલદેવ નજર ઝુકાવીને તે ભારે મખમલી થેલી છાતી સરસી ચાપીને ઉલટા પગે રૂમમાંથી બહાર નીકળ્યો અને આશીર્વાદના સમય સાયામાં પોતાની તે સફર પર રવાના થયો જે તેના જીવનનો સૌથી કઠિન વળાંક સાબિત થવાનો હતો. પરંતુ તે નીકળ્યો અને તરત જ મહેન્દ્ર, જે સાપની જેમ તકની રાહ જોઈ રહીને બેઠો હતો, તરત જ હંસરાજના રૂમમાં દાખલ થયો અને પોતાના ચહેરા પર ગભરામણ લાવીને બોલ્યો, કાકાજી, આ તમે શું અનર્થ કરી નાખ્યો? મેં હમણાં જ મારી આંખોથી બલદેવને જોયો. તે ગામડે જતી બસના અડ્ડા તરફ નહીં પણ એરપોર્ટ જતી પ્રાઇવેટ ટેક્સીમાં બેઠો છે. તેની ચાલ ઢાલમાં એક અજીબ ઉતાવળ હતી. મારા ના પાડવા છતાં તમે આટલી મોટી દોલત તેને સોંપી દીધી, જેના ખિસ્સામાં કાલ સુધી એક પાઈ પણ નહોતી. મને તો દાળમાં કંઈ કાળું નહીં પણ આખી દાળ જ કાળી લાગે છે. હંસરાજે મહેન્દ્રને કડક નજરે જોયો અને ખખડાવી નાખ્યો. તેમનું હૃદય મહેન્દ્રની વાતો માનવા તૈયાર નહોતું. પરંતુ મહેન્દ્રના સ્વરનો વિશ્વાસ અને બલદેવની અચાનક વિદાયે તેમના મનના કોઈ ખૂણામાં શંકાનું એક નાનું બીજ વાવી દીધું હતું. તેઓ વારંવાર પોતાને દિલાસો આપી રહ્યા હતા કે બલદેવ તેમનો પુત્ર છે, તે આવું ન કરી શકે. પરંતુ મહેન્દ્ર સતત તેમના માથા પર ઊભા રહીને શૈતાની વિચારો ફૂંકતો રહ્યો કે દોલત પ્રામાણિકતાને ડગમગાવી દે છે અને તે છોકરો તો વળી એક અનાથ છે જેનું કોઈ અસ્તિત્વ નથી. હંસરાજે મહેન્દ્રને શાંત તો કરાવી દીધો, પરંતુ
તેમના કપાળ પર ચિંતાની રેખાઓ ઘેરી થઈ ગઈ હતી અને હૃદયમાં એક અજાણ્યો ભય ઘર કરી ગયો હતો. દિવસો અઠવાડિયામાં બદલાઈ ગયા, પરંતુ બલદેવના કોઈ સમાચાર ન આવ્યા કે તે ગામમાંથી પાછા ફરવાનો કોઈ સંદેશ આવ્યો. હંસરાજની અધીરાઈ હવે ભયમાં બદલાઈ રહી હતી. તેઓ દરેક આહટ પર દરવાજા તરફ જોતા કે કદાચ તેમનો બલદેવ આવી ગયો હોય. પછી બરાબર 8મા દિવસે તે પ્રલય તૂટી પડ્યો, જેની મહેન્દ્ર રાહ જોઈ રહ્યો હતો. હંસરાજના તે જૂના મિત્રનો માણસ હાંફતો હાંફતો હવેલી પહોંચ્યો અને તેણે જે સમાચાર સંભળાવ્યા તેણે હંસરાજના પગ નીચેથી જમીન સરકાવી દીધી. જયસ્વાલ આદરણીય, ત્યાં તો કોઈ બલદેવ પહોંચ્યો જ નથી અને ના તો મંદિરના નિર્માણ માટે કોઈ રકમ મળી છે. અમે તો ક્યારના રાહ જોઈ રહ્યા હતા. આ સાંભળતા જ હંસરાજના શરીરમાં જાણે જીવ જ ન રહ્યો. તેઓ લથડીને સોફા પર પડી ગયા. તેમનો ચહેરો પીળો પડી ગયો. આ આઘાત દોલતના લૂંટવાનો નહોતો, પરંતુ તે વિશ્વાસના તૂટી જવાનો હતો જે તેમણે તે અનાથ છોકરા પર કર્યો હતો. મહેન્દ્રે તરત જ તક ઝડપી લીધી અને મગરના આંસુ વહાવતા ચીસો પાડી, જોયું કાકાજી, મેં કહ્યું હતું ને કે આ રસ્તા પર ભટકતો ધોકેબાજ છે. તેની નસોમાં ગંદુ લોહી છે. તે તમારું સન્માન અને દોલત લઈને ભાગી ગયો છે. હવે તે ક્યાંક એશ કરતો હશે અને આપણે અહીં મોઢું બતાવવાને લાયક રહ્યા નથી. મહેન્દ્રે તે જ સમયે હંસરાજની અર્ધમૂર્ત સ્થિતિનો ફાયદો ઉઠાવીને પોલીસ સ્ટેશનમાં બલદેવ વિરુદ્ધ ચોરી અને વિશ્વાસઘાતની FIR નોંધાવી દીધી. આખા શહેરમાં બલદેવની શોધખોળ શરૂ થઈ ગઈ અને હંસરાજ, જે કાલ સુધી આ શહેરના સૌથી પ્રતિષ્ઠિત વેપારી હતા, શરમ અને આઘાતથી પથારીવશ થઈ ગયા. તેમણે લોકો સાથે મળવાનું બંધ કરી દીધું, કારણ કે દરેક વ્યક્તિ તેમને ટોળા મારી રહી હતી કે ભલાઈનો જમાનો રહ્યો નથી. અહીં મહેન્દ્ર હવે ઘરનો સર્વેસર્વા બની ગયો હતો અને તેની ખુશીનો કોઈ પાર નહોતો કે તેના રસ્તાનો સૌથી મોટો કાંટો કાયમ માટે નીકળી ગયો છે. સમય પોતાની ગતિએ પસાર થતો રહ્યો અને આ દુર્ઘટનાને પૂરા 3 વર્ષ વીતી ગયા. આ 3 વર્ષોમાં હંસરાજ વૃદ્ધ અને હાડપિંજર બની ગયા હતા. રડવાના કારણે તેમની આંખોની રોશની પણ નબળી પડી ગઈ હતી, પરંતુ તેમની ઝાંખી આંખોમાં હજુ પણ એક જ સવાલ હતો કે બલદેવ, તે આવું કેમ કર્યું? બલદેવનો ક્યાંય કોઈ પત્તો મળ્યો ન હતો. લોકો તેને ભૂલી ચૂક્યા હતા અને તેને મૃત માની લેવામાં આવ્યો હતો. પછી અચાનક એક દિવસ પોલીસ હેડક્વાર્ટરથી આવેલા એક ફોન કોલે આ અમૃત કહાનીમાં જીવ પોરી દીધો. સમાચાર મળ્યા કે બલદેવને દેશની સરહદ નજીક એક અત્યંત નિર્જન અને દૂરના વિસ્તારમાંથી પકડી લેવામાં આવ્યો છે, જ્યાં તે વેશ બદલીને મજૂરી કરી રહ્યો હતો. મહેન્દ્રે આ સાંભળતા જ હંસરાજને ઉશ્કેર્યા. જોયું કાકાજી, તે ત્યાં છુપાઈને મોજ મજા કરતો હશે અને હવે જ્યારે પૈસા ખૂટી ગયા તો મજૂરીનું નાટક કરી રહ્યો છે. આભાર છે કે તે પકડાઈ ગયો. હવે તેને એવી સજા મળવી જોઈએ કે તેની પેઢીઓ યાદ રાખે. બલદેવની ધરપકડના સમાચાર જંગલની આગની જેમ ફેલાઈ ગયા, પરંતુ નવાઈની વાત એ હતી કે તે કોઈ મહેલમાંથી નહીં પણ ઝૂંપડીમાંથી પકડાયો હતો અને તેની પાસે 1 રૂપિયો પણ મળ્યો ન હતો. પરંતુ મહેન્દ્ર અને પોલીસનું માનવું હતું કે તેણે તે બધી દોલત ક્યાંક જમીનમાં દાટી દીધી છે અથવા વિદેશમાં ટ્રાન્સફર કરી દીધી છે. બલદેવને ભારે સાંકળોમાં જકડીને પાછો સુરત લાવવામાં આવી રહ્યો હતો, જેથી તેને તેના ઉપકારી સામે રજૂ કરી શકાય. તે દ્રશ્ય અત્યંત હૃદયદ્રાવક હતું. જ્યારે 3 વર્ષ પછી બલદેવને સાંકળોમાં જાકડીને હંસરાજ સામે લાવવામાં આવ્યો. બલદેવની હાલત જોઈને પથ્થરદિલ માણસ પર રડી પડે. તેના કપડાં ફાટેલા હતા, શરીર નબળું પડીને કાંટો થઈ ગયું હતું, ત્વચા તડકાની તેજ ગરમીથી પડીને કાળી પડી ગઈ હતી, પરંતુ તેની ઊંડી આંખોમાં હજુ પણ એ જૂની નિર્દોષતા અને એક અજીબ શાંતિ હતી જે કોઈ ગુનેગારની આંખોમાં હોતી નથી. હંસરાજે ધ્રુજતા હાથે તેનો ચહેરો જોયો તો તેમનું દિલ લોહીના આંસુ રોયું. પ્રેમ અને નફરતના મિશ્રિત ભાવો સાથે તેઓ ચીસો પાડીને પૂછ્યા, કેમ બલદેવ? આખરે કેમ? મારા પ્રેમમાં શું કમી રહી ગઈ હતી? મેં તને દીકરાની જેમ પાળી પોષીને મોટો કર્યો,
અને તે મારી પીઠમાં ખંજર ભોંક્યું. ક્યાં છે તે અમાનત? કેમ ચોર બની ગયો તું? રૂમમાં સન્નાટો છવાઈ ગયો. સૌને આશા હતી કે બલદેવ કોઈ બહાનું બનાવશે અથવા માફી માંગશે, પરંતુ બલદેવે નજર ઝુકાવી લીધી અને પોતાના સુખા હોઠ સીવી લીધા. તેણે પોતાના બચાવમાં એક શબ્દ પણ ના બોલ્યો. તેની આ રહસ્યમય ચૂપકીદી હંસરાજ માટે વધુ પીડાનું કારણ બની અને તેમને ખાતરી થઈ ગઈ કે તે ખરેખર ગુનેગાર છે. મહેન્દ્ર ગુસ્સામાં આગળ વધ્યો અને પૂરી તાકાતથી બલદેવના મોઢા પર એક જોરદાર તમાચો મારતા ગરજ્યો. બોલતો કેમ નથી? ક્યાં દાટી છે તે દોલત? બલદેવના મોઢામાંથી લોહી વહી નીકળી, પરંતુ તેણે તોય જીભ ન ખોલી. તેની ખામોશી ચીસો પાડીને કહી રહી હતી કે તેના સીનામાં કોઈ એવું રહસ્ય દફન છે જે તે દુનિયાને જણાવવાને બદલે સ્મશાનમાં લઈ જવાનું પસંદ કરશે. અદાલતનો રૂમ ખીચોખીચ ભરેલો હતો અને વાતાવરણમાં એવી ગુગળામણ હતી જાણે ત્યાં હાજર દરેક વ્યક્તિનો શ્વાસ અટકી ગયો હોય. કડડામાં ઉભેલા બલદેવ પર તમામ પુરાવો અને સાક્ષીઓની વરસાદ થઈ ચૂકી હતી. સરકારી વકીલે અત્યંત આક્રમક અંદાજમાં જજ સામે ફાઇલ પછાડતા ચીસીને કહ્યું, માનનીય, આ વ્યક્તિ માત્ર ચોર જ નથી, પરંતુ એક અત્યંત ચતુર અને ઢીઠ ગુનેગાર પણ છે. તેણે એક પવિત્ર હેતુ એટલે કે મંદિરના નિર્માણના ફંડની ચોરી કરી અને પછી 3 વર્ષ સુધી ફરાર રહ્યો. તેની પાસેથી એક કોડી પણ મળી નથી, જેનો સ્પષ્ટ અર્થ છે કે તેણે તે બધી દોલત મોજ મજામાં ઉડાવી દીધી અથવા ક્યાંક એવી જગ્યાએ છુપાવી દીધી છે જ્યાં સુધી આપણી પહોંચ શક્ય નથી. આ ધરતી પર અશાંતિ ફેલાવનાર ગુનેગાર છે જેને જીવવાનો કોઈ હક નથી. જજે ચશ્માના કાચની પાછળથી બલદેવની ખામોશ અને નમેલી ગરદન જોઈ અને પછી ચુગાતો સંભળાવતા પોતાના ભારે અવાજમાં કહ્યું, આરોપી બલદેવ, તે અદાલતમાં પોતાના બચાવમાં એક શબ્દ ન કહીને પોતાના ગુનાની મૌન કબૂલાત કરી છે, કારણ કે તે એક ચેરિટીની અમાનતમાં દગો કરી છે. તેથી અદાલત તને ફાંસીની સજા સંભળાવે છે, જેથી ભવિષ્યમાં કોઈ પણ વ્યક્તિ કોઈની અમાનત ચોરવાનું વિચારી પણ ન શકે. કાલે સવારના સમયે તને ફાંસીના માંચડે લટકાવી દેવામાં આવશે. ચુકાદો સાંભળતા જ આખા કોર્ટ રૂમમાં ગણગણાટ શરૂ થઈ ગયો. લોકોની નફરતભરી નજરો બલદેવનો પીછો કરી રહી હતી, પરંતુ તે પથ્થરનો પૂતળો બની રહ્યો. તેના ચહેરા પર ન ડર હતો ન પછતાવો, બસ એક ઊંડો સન્નાટો હતો, જાણે તેણે પોતાનો કેસ એવી અદાલતમાં રજૂ કરી દીધો હોય જ્યાંથી ન્યાય મળવો નિશ્ચિત હતો. ફાંસીની રાત્રે જેલના એ અંધારી કોટડીમાં લોખંડના સળિયા પાછળ મહેન્દ્રનું આગમન થયું. તેના ચહેરા પર વિજયી સ્મિત અને આંખોમાં નફરતની ચમક હતી. તેણે સળિયાને મજબૂતીથી પકડીને બલદેવને વ્યંગાત્મક અંદાજમાં જોયો અને ઝેરી રેખામાં બોલ્યો, મેં તને કહ્યું હતું ને બલદેવ, કે તારી ઓકાત નથી હંસરાજના દિલ અને ઘરમાં રહેવાની. આજે જોઈ લે તું ક્યાં છે અને હું ક્યાં છું. મેં કાકાજીના દિલમાંથી તારો પ્રેમ કોતરીને ફાંકી દીધો છે અને હવે હું જ તેમનો વારસદાર છું. તારા મર્યા પછી તે બધું મારું હશે. મહેન્દ્ર થોડો આગળ ઝૂક્યો અને પોતાનો અવાજ ધીમો કરતા લાલચભર્યા અંદાજમાં ગડગડ્યો, જો મરતા પહેલા જો તું મને જણાવી દે કે તે હીરા ક્યાં છુપાવ્યા છે, તો હું વચન આપું છું કે હું તારી માફીની અપીલ કરાવી દઈશ. કેમ પોતાની જાન ગુમાવી રહ્યો છે મૂર્ખ? દોલત જણાવી દે અને જિંદગી લઈ લે. બલદેવ જે અત્યાર સુધી જમીન તરફ જોઈ રહ્યો હતો, તેણે પહેલી વાર માથું ઉંચક્યું અને તેની આંખોમાં એવી તેજ હતી કે મહેન્દ્ર એક ક્ષણ માટે ડરી ગયો. બલદેવના સુખા હોઠ હલ્યા અને તેણે એક એવું વાક્ય કહ્યું જે મહેન્દ્રના અસ્તિત્વ પર વીજળી બનીને પડ્યું. મહેન્દ્ર, સન્માન અને અપમાન, જિંદગી અને મોત તારા હાથમાં નથી. મારો ફેસલો મારો ભગવાન કરશે. જા અને જઈને તારી જીતનો જશ્ન મનાવ. મારો ભગવાન મારી સાથે છે. આ કહીને બલદેવે ફરીથી આંખો બંધ કરી લીધી. મહેન્દ્ર ગુસ્સામાં પગ પછાડતો ત્યાંથી ચાલ્યો ગયો, કારણ કે તેને હીરાનો પત્તો મળી શક્યો ન હતો. રાતનો પાછલો પ્રહર હતો. મોતનો સંયમ નજીક આવી રહ્યો હતો. જેલર બલદેવ પાસે આવ્યો. આ વખતે જેલરની આંખોમાં પણ આ યુવાન માટે એક અજીબ સહાનુભૂતિ હતી.
કારણ કે તેને આજ સુધી આવો શાંત કેદી જોયો ન હતો, જે પોતાની મોતના રાત્રે પણ શાંતિથી ભગવાનના પાઠમાં વ્યસ્ત હોય. તેણે બલદેવના ખભા પર હાથ મૂકીને નરમાશથી પૂછ્યું, બલદેવ, થોડા જ કલાકો પછી તારી જિંદગીનો સૂરજ આથમશે. કાયદા મુજબ તું તારી છેલ્લી ઈચ્છા જણાવી શકે છે. જો કંઈ ખાવાનું મન હોય અથવા કોઈને મળવાનું હોય તો જણાવી દે. બળદેવે માળા અટકાવી દીધી. તેણે ખાલી નજરે જેલરને જોયું અને ધીમા પણ પ્રભાવશાળી અવાજમાં કહ્યું, મારી કોઈ ઈચ્છા નથી. બસ એક અભિલાષા છે જે સીનામાં દબાવીને બેઠો છું. હું મરતા પહેલા મંદિરમાં સવારની આરતી આપવા માંગુ છું. હું મારા ભગવાન સમક્ષ રજૂ થતા પહેલા તેના દ્વાર પર છેલ્લી હાજરી આપવા માંગુ છું. જેલર નવાઈ પામી ગયો. તેણે એક ચોર અને ગદ્દાર પાસેથી આવી ઈચ્છાની અપેક્ષા રાખી નહોતી, પરંતુ કારણ કે આ એક મરનારની છેલ્લી પોકાર હતી અને બલદેવ સારી અવાજવાળો પણ હતો, તેથી જેલરે તરત જ ઉચ્ચ અધિકારીઓને સંપર્ક કર્યો. મામલો એટલો અજીબ હતો કે વાત હંસરાજ સુધી પહોંચી. હંસરાજે જ્યારે આ સાંભળ્યું તો તેમની આંખોમાં આંસુ આવી ગયા. તેમણે ભરાયેલા આવાજે પરવાનગી આપતા કહ્યું, તેને જવા દો. કદાચ મોતના ડરથી તેનું જમીન જાગી ગયું હોય અને તે પશ્ચાતાપ કરવા માંગતો હોય. તેને મારા ભગવાન ઘરે જવા પર રોકશો નહીં. સવાર પહેલાનો સમય હતો. જેલની કોઠડીનો દરવાજો ખુલ્યો અને સાંકળોના ઝણકાર સાથે બલદેવ બહાર આવ્યો. તેણે મોઢું ધોયું, જેના કારણે તેના કરમાયેલા ચહેરા પર તેજ આવી ગયો. પાણીના ટીપા તેની દાઢીમાંથી ટપકી રહ્યા હતા અને તે એકદમ શાંત હતો, જાણે ફાંસી પર નહીં પણ કોઈ દાવત પર જઈ રહ્યો હોય. પોલીસના ડઝનબંધ સિપાહીઓએ તેને પોતાની ઘેરાબંધીમાં લઈ લીધો હતો. તેના હાથની હથકડીઓ ખોલી નાખવામાં આવી હતી જેથી તે આરતી કરી શકે, પરંતુ પગમાં ભારે સાંકળો હજુ પણ હતી જે તેને ભાગતા રોકવા માટે પૂરતી હતી. જેલરે તેને ગાડીમાં બેસવાનો ઈશારો કર્યો અને કહ્યું, બલદેવ, યાદ રાખજે, આ તારી છેલ્લી સફર છે. કોઈ ચાલાકી કરવાની કોશિશ ન કરતો, નહીંતર ત્યાં જ મારી દેવામાં આવશે. બલદેવે સ્મિત સાથે આકાશ તરફ જોયું અને ગાડીમાં બેસી ગયો. ગાડીના સાયરન વાગવા લાગ્યા અને કાફલો મંદિર તરફ રવાના થયો. બલદેવનું દિલ જોરથી ધબકી રહ્યું હતું, મોતના ડરથી નહીં, પરંતુ એ ઉત્સાહથી કે તે છેલ્લી વાર તે પવિત્ર સ્થાનને જોવા જઈ રહ્યો છે જ્યાં તેણે પોતાનું બાળપણ વિતાવ્યું હતું. તે જાણતો ન હતો કે આ આરતી માત્ર પૂજા માટેનું આમંત્રણ નહીં હોય, પરંતુ એક એવા તોફાનની પૂર્વ સંધ્યા સાબિત થશે જે સત્ય અને અસત્ય વચ્ચે ફેસલો કરી દેશે. તેના હોઠો પર સતત મંત્રોનો પાઠ ચાલુ હતો અને ગાડી ઝડપથી મંદિર તરફ વધી રહી હતી. આજે મંદિરનું વાતાવરણ સામાન્ય કરતાં અલગ હતું. મંદિર નજીક પોલીસની ભારે ટુકડીએ એક ઘેરો બનાવી રાખ્યો હતો અને હજારો શ્રદ્ધાળુઓની નજર કુતૂહલથી તે ઘેરા પર જમાઈ હતી. સૌને ખબર પડી ગઈ હતી કે આજે એક એવો કમનસીબ ગુનેગાર પોતાની છેલ્લી ઈચ્છા પૂરી કરવા આવી રહ્યો છે, જેણે મંદિરના નામે પોતાના ઉપકારીને લૂંટ્યો છે. ગાડી ઊભી રહેતા જ વાતાવરણ વિચિત્ર થઈ ગયું. બલદેવને બહાર કાઢવામાં આવ્યો. તેના હાથની હથકડીઓ તો ખોલી નાખવામાં આવી હતી જેથી તે આરતી કરી શકે, પરંતુ પગમાં પડેલી જાડી સાંકળો હજુ પણ જમીન પર ઘસાઈને હૃદયદ્રાવક અવાજ પેદા કરી રહી હતી. તે ધીમે ધીમે લથડિયા ખાતા પગલે માઇક તરફ વધી રહ્યો હતો. તેનું શરીર તાવ અને નબળાઈથી ધ્રુજી રહ્યું હતું, પરંતુ ચહેરા પર એક એવી શાંતિ હતી જે ત્યાં હાજર દરેક વ્યક્તિને આશ્ચર્યમાં મૂકી રહી હતી. મહેન્દ્ર, જે હંસરાજનો હાથ પકડીને પ્રથમ હરોળ નજીક ઉભો હતો, તેણે બલદેવને જોતા જ નફરતથી મોઢું બગાડ્યું અને હંસરાજના કાનમાં ઝેર રોક્યું. જુઓ કાકાજી, કેવો અભિનય કરી રહ્યો છે આ માણસ. મોત સામે ઊભું છે ને તો ભગવાનની યાદ આવી ગયો, પરંતુ હવે ખૂબ મોડું થઈ ગયું છે. આજે તેની આ ડ્રામેબાજી તેને નહીં બચાવી શકે. લોકો જોઈ રહ્યા છે કે એક ચોર કયા મોઢે આરતી આપશે. હંસરાજની નજર બલદેવના નમેલા માથા અને સાંકળો પર જમાઈ હતી. તેમના દિલમાં એક તીવ્ર વેદના ઉઠી.
એ જ બલદેવ જેને તેઓ રાજકુમારની જેમ રાખતા હતા આજે કેદીઓના પોશાકમાં તેમની સામે હતો. તેમનું દિલ ઈચ્છતું હતું કે આગળ વધીને પૂછે કે બેટા આ નોબત કેમ આવી, પરંતુ મહેન્દ્રની વાતો અને ચોરીનો ઢાક તેમના પગની સાંકળ બની ગયો. બલદેવ માઇક સામે પહોંચીને ઊભો રહી ગયો. તેણે ધ્રુજતા હાથે માઇક પકડ્યું અને પોતાની ભીની આંખો ઊંચી કરીને સામે જોયું તો તેની આંખોમાંથી આંસુનો પૂર વહી નીકળ્યો. તેણે માઇક પર હાથ મૂક્યા અને પોતાની પૂરી તાકાત અને આત્માની ઊંડાણથી આરતી શરૂ કરી. હે ભગવાન, હે ભગવાન! તેના અવાજમાં એવું દર્દ, એવી કરુણા અને એવી તીવ્રતા હતી કે જાણે આકાશમાંથી વીજળી પડી હોય. પહેલા જ શબ્દે બધા પર જાદુ કરી દીધો. આ કોઈ સામાન્ય અવાજ નહોતો, પરંતુ એક એવા તૂટેલા દિલની પોકાર હતી જે પોતાના ઈશ્વરને ફરિયાદ કરી રહ્યો હતો. મંદિરના આંગણામાં હાજર હજારો લોકો જેઓ તેને નફરતથી જોવા આવ્યા હતા, તેમના દિલ ધ્રુજી ઉઠ્યા અને આંખો પોતાની મેળે છલકાઈ ગઈ. ખુદ હંસરાજનો સંયમ તૂટી ગયો. આ એ જ અવાજ હતો જે 3 વર્ષ પહેલા તેમના ઘરમાં ગૂંજતો હતો. તેઓ તરફડી ઉઠ્યા અને તેમના મોઢેથી અજાણતા જ નીકળી ગયો, ના, આ કોઈ ચોરનો અવાજ ન હોઈ શકે. એટલું દર્દ માત્ર સચ્ચાઈમાં જ હોય છે. મારો બલદેવ જૂઠો ન હોઈ શકે. મહેન્દ્રે હંસરાજને બેચેન જોયા તો તે ગભરાઈ ગયો. તે બેચેનીથી આમ તેમ થવા લાગ્યો. તેને સમજાતું ન હતું કે લોકો ભાવુક કેમ થઈ રહ્યા છે. તે તો બલદેવને અપમાનિત થતો જોવા આવ્યો હતો, પરંતુ અહીં તો બાજી પલટાતી અનુભવાઈ રહી હતી. આરતી ચાલુ હતી અને દરેક શ્વાસ સાથે બલદેવના અવાજનું દર્દ વધતું જતું હતું. વાતાવરણમાં એક અજીબ ધ્રુજારી હતી, જાણે દેવદૂતો પણ આ આરતી સાંભળવા માટે ઉતરી આવ્યા હોય. પછી ભીડમાં એક અજીબ ઘટના બની. ટોળાના પાછળના ભાગમાંથી કેટલાક વિદેશી અને ગ્રામીણ પોશાક પહેરેલા લોકો જે કદાચ દર્શન માટે આવ્યા હતા અને અત્યાર સુધી શાંત બેઠા હતા, તે આ અવાજ સાંભળતા જ પાગલોની જેમ ઉછળી પડ્યા. તેમના ચહેરા પર પાગલપન અને ઓળખનો એવો રંગ હતો જાણે તેમણે કોઈ ખોવાયેલી વસ્તુ મેળવી લીધી હોય. તે લોકો કોઈની પરવા કર્યા વગર બલદેવ, બલદેવ પોકારતા પોલીસના ઘેરા તરફ ભાગ્યા. પોલીસવાળાઓએ તેમને રોકવાની કોશિશ કરી, પરંતુ તે લોકો ભાનમાં નહોતા. તેઓ ધક્કામુક્કી કરતા, રડતા અને ચીસો પાડતા માઇક તરફ વળી રહ્યા હતા. તેમની આંખોમાં શ્રદ્ધાના નદીઓ વહી રહી હતી. ત્યાં હાજર લોકો અને ખુદ મહેન્દ્ર આ અચાનક બનેલી ઘટના પર સ્તબ્ધ થઈ ગયા કે આ કોણ લોકો છે અને આ ગુનેગાર તરફ કેમ ભાગી રહ્યા છે. આરતીના છેલ્લા શબ્દો બોલતા જ બલદેવ બેહોશ થઈને પડવા જ જતો હતો કે તે ગ્રામીણ લોકો પોલીસનો કડક ઘેરો તોડીને તે સુધી પહોંચી ગયા. પોલીસ કોઈ એક્શન લે તે પહેલા જ તે બધા બલદેવના પગમાં પડી ગયા. તેઓ તેના સાંકળોવાળા પગને ચૂમી રહ્યા હતા. તેમના આંસુ બલદેવના પગ ધોઈ રહ્યા હતા. આખી જનતા શ્વાસ અદ્ધર કરીને આશ્ચર્યજનક દૃશ્ય જોઈ રહી હતી. દરેક ગ્રામીણોથી એક સફેદ દાઢીવાળા વૃદ્ધ, જેમનો પોશાક ધૂળિયો હતો, તે ઊભા થયા અને રડતા રડતા હંસરાજ અને પોલીસ ચીફ તરફ હાથ ઉઠાવીને પોતાના ધ્રુજતા અવાજમાં ચીસીને કહ્યું, ભગવાન માટે રોકાઈ જાઓ. તમે લોકો આ શું જુલમ કરવા જઈ રહ્યા હતા? તમે કોને ફાંસી પર ચડાવવા જતા હતા? અરે નાદાન લોકો, આ યુવાન ચોર નથી, આ ગુનેગાર નથી, આ તો દેવદૂત છે. આ અમારો ઉપકારી છે. અમે તો છેલ્લા 3 વર્ષથી રણની ધૂળ ફાંકી રહ્યા છીએ કે આ માણસને શોધી શકીએ. આજે મારા ભગવાને અમારું સાંભળી લીધું. વૃદ્ધની વાત સાંભળીને હંસરાજના શરીરમાં ધ્રુજારી દોડી ગઈ. તેઓ ધ્રુજતા પગલે આગળ વધ્યા અને વૃદ્ધનો ખભો પકડીને પૂછ્યું, તમે કોણ છો અને મારા બલદેવને કેવી રીતે જાણો છો? કઈ માણસ, કેવો ઉપકારી? વૃદ્ધે ઢુસકા લેતા જે કહાણી સંભળાવી તેણે ત્યાં હાજર દરેક વ્યક્તિના રૂવાણા ઊભા કરી દીધા. જયસ્વાલ સાહેબ, 3 વર્ષ પહેલાની વાત છે. અમે ગરીબ ગ્રામીણ અમારા કબીલાના 60 લોકો સાથે, જેમાં અમારી સ્ત્રીઓ અને નિર્દોષ બાળકો પણ સામેલ હતા, તીર્થયાત્રા માટે જઈ રહ્યા હતા. રસ્તામાં એક ખૂબ મોટા
ડાકુઓના ટોળકીએ અમને ઘેરી લીધા. તે જાલિમો અમને મારવાના જ હતા કે અચાનક આ યુવાન ત્યાં દેવદૂત બનીને પહોંચ્યો. તેના છાતી એક પોટલી લાગેલી હતી. તેણે જ્યારે નિર્દોષ બાળકોને રડતા જોયા તો તેણે એક ક્ષણ પણ બગાડ્યા વગર તે પોટલી તે ડાકુઓ સામે ફેંકી દીધી અને હાથ જોડીને કહ્યું કે આ લઈ લો, આમાં કરોડોના હીરા છે, પરંતુ આ ગરીબોને છોડી દો. આ સાંભળતા જ મહેન્દ્રના ચહેરાનો રંગ ઉડી ગયો. તેના પગ તળેથી જમીન સરકી ગઈ. જ્યારે હંસરાજના આંખો આશ્ચર્ય અને આઘાતથી ફાટી ગઈ. વૃદ્ધે વાત ચાલુ રાખતા કહ્યું, ડાકુએ હીરા લઈ લીધા, પરંતુ તેમનો સરદાર ન માન્યો. તેણે શરત મૂકી, એ હીરા તો અમે લઈશું જ, પરંતુ જો આ 60 લોકોની જાન બચાવવી હોય તો આ યુવાનને અમારી સાથે ગુલામ તરીકે જવું પડશે. અમે તે યુવાનના પગ પકડી લીધા કે આવું ન કર, તારો માલિક તારી પાસે હિસાબ માંગશે, તારી જિંદગી બરબાદ થઈ જશે. પરંતુ આ માણસે સ્મિત સાથે એક જ વાત કહી હતી કે મારા માલિક, ભગવાનની અમાનતથી વધુ મૂલ્યવાન આ 60 માનવ જાનની પવિત્રતા છે. મારો માલિક મને ચોર સમજે તો સમજે, મારો ભગવાન જાણે છે કે મેં સોદો મોંઘો નથી કર્યો. તેણે પોતાને સાંકળોમાં જકડાવી લીધો અને અમને આઝાદ કરાવી દીધા. આ 3 વર્ષ તે જાલિમોની કેદમાં રહ્યો. અમે આજ સુધી તેની હતા કે જણાવી શકીએ કે આ ચોર નથી, આ તો આજના સમયનો દયાવાન છે. મંદિરના આંગણામાં તે સફેદ દાઢીવાળા વૃદ્ધના ધ્રુજતા અવાજમાં સંભળાવવામાં આવેલી કહાનીને ત્યાં હાજર દરેક જીવને પથ્થરનો કરી દીધો હતો. વાતાવરણમાં એક એવો ભયાનક સન્નાટો છવાઈ ગયો હતો કે સોય પડવાનો અવાજ પણ સંભળાતો. દરેક આંખ અશ્રુપૂર્ણ હતી અને દરેક નજર બલદેવના નમેલા ચહેરા પર ટકેલી હતી, જે હવે કોઈ ગુનેગારનો નહીં પણ કોઈ સંતનો ચહેરો લાગી રહ્યો હતો. હંસરાજ, જે થોડી ક્ષણો પહેલા સુધી ગુસ્સા અને નફરતની આગમાં સળગી રહ્યા હતા, તેમનું અસ્તિત્વ હવે સૂકા પાંદડાની જેમ ધ્રુજી રહ્યું હતું. તેમને લાગ્યું કે જાણે કોઈએ તેમની છાતી પર હિમાલય પર્વત મૂકી દીધો હોય. તેમના કાનમાં વૃદ્ધના શબ્દો હથોડાની જેમ ફરી રહ્યા હતા, આ ચોર નથી, આ ઉપકારી છે. તેણે અમારા જીવના બદલામાં પોતાની આઝાદી વહેંચી લીધી. હંસરાજના ગળામાં જાણે કાંટા ખૂંચવા લાગ્યા. તેમણે ફાટેલી આંખોથી ક્યારેક તે વૃદ્ધને જોયા તો ક્યારેક પોતાના ભત્રીજા મહેન્દ્રને, જેના ચહેરાનો રંગ હવે હળદર જેવો પીળો પડી ગયો હતો અને કપાળ પર પરસેવાના ટીપા દેખાવા લાગ્યા હતા. મહેન્દ્રે જ્યારે જોયું કે બાજી હાથમાંથી નીકળી રહી છે અને તેની 3 વર્ષની મહેનત અને કાવતરાનો મહેલ રેતની દિવાલની જેમ પડવા જઈ રહ્યો છે, તો તેણે છેલ્લો દાવ અજમાવવાની કોશિશ કરી. તે ચીસો પાડતો આગળ વધ્યો અને વૃદ્ધ તરફ આંગળી ચીંધીને ગરજ્યો, છૂટ! આ બધું છૂટ છે. આ સફેદ છૂટ બોલી રહ્યો છે. આ વૃદ્ધ, કાકાજી, તમે તેની વાતોમાં ન આવશો. આ બધું નાટક છે. આ લોકો બલદેવના ખરીદેલા કલાકાર છે. આ લાલચુઓ જેલમાં બેસીને આ પ્લાન બનાવ્યો છે જેથી આપણી હમદર્દી મેળવી શકે. અરે ભલા કોઈ માણસ કરોડોના હીરા આપીને પોતાની ગુલામી સ્વીકારે? આ અશક્ય છે. આ પાગલપન છે. આ બધું આપણને મૂર્ખ બનાવી રહ્યા છે. પોલીસવાળા, ગિરફ્તાર કરો આ બધાને. આ ગુનેગારના મદદગાર છે. મહેન્દ્રની ચીસાચીસ સાંભળીને તે વૃદ્ધની પાછળ ઉભેલા અન્ય ગ્રામીણો, જેમાં કેટલાક યુવાનો પણ હતા, તેઓ ગુસ્સે ભરાયા. તેમાંથી એક યુવાને આગળ વધીને પોતાનો ખમીસ ફાડી નાખ્યો. તેની છાતી અને પીઠ પર કોરડાના જૂના અને ઊંડા નિશાન હતા, જે ચીસો પાડીને જુલુમની કહાની સંભળાવી રહ્યા હતા. યુવાને રડતા રડતા હંસરાજ તરફ ફરીને તરફડીને કહ્યું, હે હંસરાજ, જો અમે ઝૂઠ છીએ તો આ ઘા પણ જૂઠા છે. જો અમે કલાકાર છીએ તો અમારી માતાઓની તે પ્રાર્થનાઓ પણ જૂઠી છે, જે છેલ્લા 3 વર્ષથી આ યુવાન માટે નીકળી રહી છે. ભગવાનની સમ આ યુવાને પોતાની જુવાની અમને આપી દીધી. જો આ ના હોત તો ડાકુઓ અમને મારી નાખત. તમે તેને ચોર કહો છો? અરે નાદાન માણસ, તેના પગની ધૂળ પણ અમારા કરતાં વધુ કિંમતી છે. તમારો આ દીકરો પોતે વેચાઈ ગયો જેથી અમે અમારા ઘરે પાછા ફરી શકીએ, અને તમે કહો છો કે આ નાટક છે?
આ યુવાનના ગર્જના ભર્યા આવાજ અને ઘાવોની સાક્ષીએ મહેન્દ્રની જીભ પર તાળું મારી દીધું. હંસરાજને હવે કોઈ બીજા પુરાવાની જરૂર નહોતી. સચ્ચાઈ સૂર્યની જેમ પ્રકાશિત થઈ ચૂકી હતી. તેઓ લથડિયા ખાતા પડતા પડતા બચ્યા. તેમના મોઢેથી એક હૃદયદ્રાવક ચીસ નીકળી. હાય, હું લૂંટાઈ ગયો. હાય, મારું દુર્ભાગ્ય. મેં હીરાને પથ્થર સમજીને ઠુકરાવી દીધો. હંસરાજ પાગલોની જેમ બલદેવ તરફ ભાગ્યા. પોલીસવાળા જેઓ પોતે પણ સ્તબ્ધ હતા, તેઓ તરત જ પાછળ હટી ગયા. હંસરાજે ધ્રુજતા હાથે બલદેવના ખભા પકડી લીધા અને ફાટી આંખે રડવા લાગ્યા. તેમનું રડવું એટલું દર્દનાક હતું કે ત્યાં હાજર સખત દિલના પોલીસવાળાઓની આંખો પણ ભીની થઈ ગઈ. મને માફ કરી દે મારા દીકરા, મને માફ કરી દે. હંસરાજનો આવાજ ધસકામાં દબાઈ ગયો હતો. હું આંધળો થઈ ગયો હતો બલદેવ, હું બહેરો થઈ ગયો હતો. મેં તારી વફાદારીને પૈસાના ત્રાજવે તોડી. હું કેવો કમનસીબ બાપ છું જે પોતાના દીકરાને ન ઓળખી શક્યો. મેં તને જેલ મોકલી દીધો. મેં તને મોતને ઘાટ ઉતારવાની તૈયારી કરી લીધી. હું આ લાયક જ નથી કે તારો બાપ કહેવાઈ શકું. મને જે સજા આપવી હોય તે આપ, પરંતુ ભગવાન માટે મને માફ કરી દે. બલદેવ, જે અત્યાર સુધી શાંત ઊભો હતો અને જેની આંખોમાંથી આંસુની ધાર વહી રહી હતી, તેણે હંસરાજના હાથને ચુંબન કર્યો અને અત્યંત નિર્બળ અને ધ્રુજતા અવાજમાં બોલ્યો, પિતાજી, ભગવાન માટે આવું ના કરશો. તમે મારા ઉપકારી છો, તમે બાપ છો. સંતાનના પગમાં બાપની પાઘડી ન હોય. મેં તો તમારું અન્ન ખાધું છે. હું તમારાથી નારાજ કેવી રીતે થઈ શકું? આ બધું મારું નસીબ હતું. આ મારા ભગવાનનું લખેલું હતું, જે પૂરું થવાનું હતું. હંસરાજે તરફડીને બલદેવનો ચહેરો પોતાના હાથમાં લીધો અને સવાલ કર્યો, જે તેમના અને ત્યાં હાજર દરેક વ્યક્તિના દિલમાં કાંટાની જેમ ખૂંચી રહ્યો હતો. પરંતુ તું બોલ્યો કેમ નહીં બલદેવ? તે 3 વર્ષ આટલું મોટું કલંક પોતાની છાતી પર કેમ સહન કર્યું? તે અદાલતમાં કેમ ન જણાવ્યું? તે મને કેમ ન જણાવ્યું કે તે દોલત મોજ મજામાં નહીં, પરંતુ જાન બચાવવામાં લૂંટાવી દીધી? એકવાર કહી દીધું હોત તો હું વિશ્વાસ કરી લે. તે શાંત રહીને આટલી મોટી સજા કેમ સ્વીકારી? કેમ મારા દીકરા, આખરે કેમ? બલદેવે એક ઊંડો શ્વાસ લીધો. તેની નજર મહેન્દ્ર પર પડી, જે હજુ પણ ભીડમાં છુપાઈ જવાની કોશિશ કરી રહ્યો હતો. પછી તેણે હંસરાજની આંખોમાં જોતા તે ઐતિહાસિક વાક્ય કહ્યું, જેણે ત્યાં હાજર દરેક વ્યક્તિને સ્તબ્ધ કરી દીધું. પિતાજી, હું શું જણાવત? મારી પાસે પુરાવો શું હતો? હું ત્યાં લોકો એકલો હતો અને 60 લોકો જઈ ચૂક્યા હતા. જો હું અદાલતમાં કહેત કે મેં કરોડના હીરા ડાકુઓને આપી દીધા, તો કોણ વિશ્વાસ કરત? દુનિયા પુરાવો માંગત અને મારી પાસે માત્ર મારી જીભ હતી. વકીલો કહેત કે આ વાર્તા છે, આ નાટક છે. બધા કહેત કે દોલત ખાઈ ગયો છે અને હવે માણસાઈનો પડદો ઓઢી રહ્યો છે. મને ડર હતો કે જો મેં સાચું બોલ્યો અને કોઈએ વિશ્વાસ ન કર્યો, તો તમારી નજરમાં હું ચોરની સાથે સાથે જૂઠો પણ બની જઈશ. હું એ સહન કરી શકત કે તમે મને ચોર સમજો, પરંતુ એ સહન ન કરી શકત કે તમે એવું વિચારો કે મેં તમારી અમાનત ખાઈ લીધી અને હવે ભગવાનનું નામ લઈને જૂઠું બોલી રહ્યો છું. તેથી મેં વિચાર્યું કે મારી સફાઈ લોકોને આપવા કરતાં વધુ સારું છે કે મારો મામલો ભગવાનને સોંપી દઉં. મેં ભગવાન સાથે સોદો કરી લીધો હતો. પિતાજી, મેં કહ્યું, હે ભગવાન, મારી ઇજ્જત તારા હાથમાં છે. જો તું ઈચ્છે તો મને અપમાનિત કર અને જો તું ઈચ્છે તો મને વિજયી કર. અને જુઓ આજે મારા ભગવાને મને કેવી રીતે વિજયી કર્યો. તેણે ગવાહી આપવા માટે તેમને મોકલ્યા, જેમને હું પણ ફરીથી મળવાની આશા રાખતો ન હતો. બલદેવની આ વાત સાંભળીને હંસરાજે બલદેવને છાતી સરસો ચાંપી લીધો અને લાગણીના અતિરેકથી તેને ભીંસી લીધો. જાણે તેઓ વિશ્વાસ કરવા માંગતા હોય કે આ સ્વપ્ન નથી, સત્ય છે. હા મારા દીકરા, તારો સોદો ખરો નીકળ્યો. તું જીતી ગયો અને અમે બધા હારી ગયા. તે સાબિત કરી દીધું કે જેનો વકીલ ભગવાન હોય તેને દુનિયાની કોઈ અદાલતની જરૂર હોતી નથી. હજુ આ ભાવુક દૃશ્ય ચાલુ હતા કે પોલીસ ચીફ, જે પોતે પણ આ ઘટનાથી ખૂબ પ્રભાવિત થયો હતો, તે આગળ વધ્યો અને સિપાહીઓને આદેશ આપ્યો, ખોલી નાખો તેની સાંકળો.
આ વ્યક્તિ કેદી નથી, આ આપણો મહેમાન છે. સિપાહીઓ તરત જ બલદેવના પગમાંથી તે ભારે લોખંડની સાંકળો ખોલી નાખી જે તેની નિર્દોષતાને જકડી રાખતી હતી. જેમ જ સાંકળો જમીન પર પડી તેનો અવાજ કોઈ સંગીત જેવો સંભળાયા. ત્યાં હાજર લોકો ટોળે ટોળા આગળ વધ્યા. દરેક કોઈ બલદેવને અડવા માંગતું હતું. કોઈ તેના હાથ ચૂમી રહ્યું હતું તો કોઈ તેના ખભા પર હાથ મૂકીને શ્રદ્ધા વ્યક્ત કરી રહ્યું હતું. તે લોકો જે કાલ સુધી તેને ગાળો દેતા હતા હવે તેની પાસે વિનંતી કરી રહ્યા હતા. આ હંગામા દરમિયાન મહેન્દ્રે મોકો યોગ સમજ્યો અને ભીડનો ફાયદો ઉઠાવીને દબાએ પગે પાછળની તરફ સરકવા લાગ્યો. તે ઈચ્છતો હતો કે હંસરાજની નજર તેના પર પડે તે પહેલા તે ત્યાંથી ગાયબ થઈ જાય, પરંતુ કુદરતની પકડમાંથી ભાગવું અશક્ય હતું. હજુ તે થોડા ઢગલા જ પાછળ હટ્યું હતું કે હંસરાજે ગર્જના ભર્યા આવાજે તેના પગ જકડી લીધા. રોકાઈ જા મહેન્દ્ર! આ આવાજ એટલું સખત અને અંતિમ હતો કે મહેન્દ્ર ત્યાં થીજી ગયો. તે ધીમેથી ફર્યો. હંસરાજે મહેન્દ્રનો હાથ પકડીને મક્કમ પગલે મહેન્દ્રની નજીક આવ્યા. તેમની આંખોમાં હવે તે નરમાશ નહોતી જે મહેન્દ્ર માટે હંમેશા રહેતી હતી, પરંતુ ત્યાં હવે માત્ર ધિક્કાર અને અફસોસ હતો. મહેન્દ્ર તોતરાતા સવરે સફાઈ રજૂ કરવાની કોશિશ કરી. કાકાજી, મને શું ખબર હતી? હું તો બસ તમારી ભલાઈ ઈચ્છતો હતો. મને લાગ્યું કે આ ખરેખર. હંસરાજે તેને હાથના ઈશારાથી રોકી દીધો. તારી અપવિત્ર જીભથી મારી ભલાઈનો શબ્દ ના બોલીશ. તે માત્ર મારી દોલતની ચિંતા કરી. તે એક નિર્દોષનો જીવ લેવાની કોશિશ કરી. તે મારા કાન ભર્યા. તે મારા અને મારા દીકરાની વચ્ચે નફરતની દિવાલ ઊભી કરી. તે સાબિત કરી દીધું કે લોહીના સંબંધો વફાદારીની જામીનગીરી નથી હોતા. અસલ સંબંધ તે હોય છે જે આત્માનો હોય છે, જે આત્મવિશ્વાસનો અને વિશ્વાસનો હોય છે. આજે હું બધાની સામે આ જાહેરાત કરું છું કે મારો વારસદાર, મારો દીકરો અને મારી મિલકતનો હકદાર માત્ર ને માત્ર બલદેવ છે. તે જે દોલત માટે આ રમત રમી તે તારા હાથમાંથી હંમેશા માટે નીકળી ગઈ છે. ચાલ્યો જા મારી નજર સામેથી. આજ પછી મને તારું અપશકુનિયાળ મોઢું ન બતાવતું. મારા માટે તું તે જ દિવસે મરી ગયો હતો જે દિવસે તે એક અનાથ પર જૂઠો આરોપ લગાવ્યો હતો. મહેન્દ્ર અપમાનની મૂર્તિ બનીને ઊભો હતો. હજારો લોકોની નફરત ભરી નજર તેના પર કેન્દ્રિત હતી. તે વ્યક્તિ જે કાલ સુધી આ શહેરનો પ્રતિષ્ઠિત વ્યક્તિ બનવાના સપના જોઈ રહ્યો હતો, આજે એક સેકન્ડમાં પોતાની ઇજ્જત ગુમાવી ચૂક્યો હતો. તે માથું નમાવીને અપમાનિત થઈને ભીડમાંથી નીકળી ગયો અને કોઈએ તેને રોકવાની કોશિશ ન કરી. તેનું પરિણામ એ જ હતું કે તે એકલો રહી ગયો, પોતાની લાલચ અને ઈર્ષ્યાની આગમાં સળગવા માટે. બલદેવની ફાંસીની સજા તે જ સમયે રદ કરી દેવામાં આવી. કાયદેકીય કાર્યવાહી માત્ર એક ઔપચારિક કાર્યવાહી બનીને રહી ગઈ, કારણ કે ફરિયાદીએ પોતે જ કેસ પાછો ખેંચી લીધો હતો અને સાક્ષીઓએ સત્ય ઓકી દીધું હતું. સૂર્ય પોતાની પૂરી તેજ સાથે નીકળી ચૂક્યો હતો. મંદિરના આંગણામાંથી જ્યારે બલદેવ બહાર નીકળ્યો તો તેનો હાથ હંસરાજના હાથમાં હતો. 3 વર્ષની લાંબી જુદાઈ, તકલીફ, કેદ અને અપમાન પછી આજે તે માથું ઊંચકીને ચાલી રહ્યો હતો. તેના કપડાં મેલા હતા, વાળ વિખરાયેલા હતા, પરંતુ તેના ચહેરાનું તેજ રાજાઓના તાજને પણ માત આપી રહ્યું હતું. ઘર પરતની સફર શાંત પરંતુ શાંતિપૂર્ણ હતી. હંસરાજ ગાડીમાં બલદેવનો હાથ છોડવા તૈયાર નહોતા. તે વારંવાર તેના હાથ પર રહેલા હથકડીના નિશાન જોતા અને તેમની આંખો ભરાઈ આવતી. ઘરે પહોંચીને જ્યારે બલદેવ પોતાની તેજ જૂની હવેલીમાં દાખલ થયું, જ્યાંથી તેને ચોર કહીને કાઢી મૂકવામાં આવ્યું હતું, ત્યારે નોકરોની હાડમાળાઓ સ્વાગત માટે ઊભી હતી. બધાની આંખોમાં પસ્તાવો હતો. ડ્રોઈંગ રૂમમાં બેસીને હંસરાજે બલદેવ તરફ જોયું અને એક ઠંડો નિસાસો નાખીને બોલ્યા, બેટા, મારી આખી જિંદગીની કમાણી, તે હીરા, તે કરોડની દોલત તો ચાલી ગઈ. કદાચ લોકો કહે કે હંસરાજ જયસ્વાલ કંગાળ થઈ ગયો, પરંતુ મને કોઈ દુઃખ નથી. મને લાગે છે કે મેં જિંદગીનો સૌથી શ્રેષ્ઠ સોદો કર્યો છે. દોલત આપીને મને મારો દીકરો પાછો મળી ગયો, અને એવો દીકરો જે પહેલા કરતા વધુ કુંદન બની ગયો છે.
બલદેવે હંસરાજના ઘૂંટણ પર માથું મૂકી દીધું અને શાંત સ્વરે કહ્યું, પિતાજી, તે હીરા ન હતા, તે મારી કસોટી હતી, અને તે ડાકુ ન હતા, તેઓ સાધન હતા મને ચકાસવા માટે. ભગવાન જોવા માંગતો હતો કે બલદેવને હીરાની ચમક વહાલી છે કે માનવ જીવની પવિત્રતા. અને ભગવાનનો આભાર છે કે તેણે મને ભટકવા ન દીધો. આપણે દોલત ગુમાવી નથી, પરંતુ તેને સુરક્ષિત કરી લીધી છે. તે હીરા જે મેં આપ્યા તે કદાચ દુનિયામાં ખતમ થઈ જાત, પરંતુ જે જીવ બચ્યા તેમની પ્રાર્થનાઓ હવે આપણા માટે પરલોકનો હીરો બની ગઈ છે. હંસરાજે બલદેવના માથા પર હાથ ફેરવ્યો અને ભીની આંખો સાથે સ્મિત કર્યું. તેમને સમજાઈ ગયું હતું કે દુનિયાની અદાલતમાં માણસ ખોટો સાબિત થઈ શકે છે, વકીલોની દલીલો જૂઠને સાચું બનાવી શકે છે, પરંતુ જેનો મામલો ભગવાન સાથે સાફ હોય, જેની નિયતમાં ખામી ન હોય, તેને બ્રહ્માંડની કોઈ તાકાત બદનામ કરી શકતી નથી. સત્ય મોડું ખરું પણ સામે ચોક્કસ આવે છે, અને જ્યારે આવે છે ત્યારે જૂઠ, ઈર્ષ્યા અને કાવતરાના બધા મૂર્તિઓ તોડી પાડે છે. મંદિરમાં આપવામાં આવેલી તે આરતી માત્ર પૂજાનું આમંત્રણ નહોતું, પરંતુ તે સૂતેલા અંતરાત્માને જગાડવાનું રણશીંગડું હતું, જેનો પડદો તેમની પીઢીઓ સુધી સંભળાતો રહેશે. તો મિત્રો, સત્યને વિશ્વાસની હંમેશા જીત થાય છે. ઈશ્વર પર વિશ્વાસ રાખીને કરેલું નિઃસ્વાર્થ કર્મ ક્યારેય નિષ્ફળ જતું નથી, ભલે ગમે તેટલી મુશ્કેલીઓ આવે. તો મિત્રો, વાર્તા તમને કેવી લાગી કોમેન્ટ બોક્સમાં જરૂર જણાવજો. વિડીયોને લાઈક, શેર અને ચેનલને સબસ્ક્રાઇબ જરૂરથી કરજો. આભાર.